નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં। 25 ડિસેમ્બર એટલે ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ, જન્મદિવસ અને 25 ડિસેમ્બર 1924ના રોજ ગ્વાલિયરમાં એમનો જન્મ થયો હતો અને ખાસ તો એમ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી માટે દાયકાઓ સુધી એક દિગ્ગજ ચહેરો અટલ બિહારી વાજપેયી રહ્યા છે। 3 વાર તેઓ પ્રધાનમંત્રી પણ રહી ચૂક્યા છે, વડાપ્રધાન રહી ચૂક્યા છે અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિની ઉજવણી પણ ચાલી રહી છે અને ખાસ તો 2014થી સમગ્ર દેશમાં આ દિવસને સુશાસન દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે અને સુશાસન દિવસની ઉજવણી લોકોના કલ્યાણ અને યોગ્યતા વધારવા માટે આ ઉજવણી કરવામાં આવે છે। બીજું કે સુશાસનના માધ્યમથી દેશના જે વિકાસ થઈ રહ્યો છે, દેશની જનતાનો વિકાસ થઈ રહ્યો છે, એમાં વધારો થાય એવા પ્રયત્નો હાથ ધરવાની એક વાત છે અને રાજ્ય સરકારની નવી પહેલોનું પણ મુખ્યમંત્રીના હસ્તે, ગુજરાતના મુખ્યમંત્રી એટલે કે ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ થયું છે અને એમાં રાજ્યની નાગરિકલક્ષી યોજનાઓ પર મોનિટરિંગ કરાશે। 6 પહેલનો જે પ્રારંભ કર્યો છે એમાં તમામ સ્કોલરશિપમાં મોનિટરિંગ માટે સિસ્ટમો શરૂ થશે। રેવન્યુ વિભાગના વિવિધ પોર્ટલો મોનિટરિંગને માટે પણ રેવન્યુ ડેશબોર્ડ તૈયાર થયું છે અને વધુ યુવાનો આ ગુડ ગવર્નન્સ સાથે જોડાય તે માટે સીએમ ફેલોશિપ વેબસાઇટની શરૂઆત કરવામાં આવી છે। આમ તો જે સીએમ છે એમણે એમ કહ્યું છે કે સામાન્ય રીતે માનવીઓને વધુમાં વધુ મદદરૂપ થવાનો ભાવ એટલે જ સુશાસન છે। હાલમાં જો ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતમાં કેટલું સુશાસન છે અથવા સુશાસનની દિશા અને દશા શું છે એ મુદ્દે ચર્ચા કરવી છે લોકમંચમાં અને ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે ભારતીય જનતા પાર્ટીના નેતા સંજીવ પંચોલી ઉપસ્થિત છે। સંજીવજી, સ્વાગત છે આપનું લોકમંચમાં। કોંગ્રેસના પ્રવક્તા તરીકે ડોક્ટર નિકુલ પટેલ, નિકુલજી આપનું સ્વાગત। નમસ્કાર। જાણીતા રાજકીય વિશ્લેષક રાજેશ ઠાકર છે। રાજેશજી, આપનું પણ સ્વાગત છે લોકમંચમાં। સંજીવજી, શરૂઆત આપનાથી કરીશું કારણ કે 25 ડિસેમ્બર એટલે ભાજપનો એક દિગ્ગજ ચહેરો કહી શકાય। 3 વખત દેશના વડાપ્રધાન રહી ચૂકેલા સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીનો જન્મદિવસને જ્યારે 100મી જન્મજયંતિ ઉજવાય છે ત્યારે આ દિવસને આપ સુશાસન દિવસ તરીકે સેલિબ્રેશન કરતા હો છો। પહેલા તો એ સમજાવો કે વાજપેયીજીની કઈ વિચારધારાને લઈને આ સુશાસનના દિવસને આપ સેલિબ્રેશન કરી રહ્યા છો અથવા એમની કઈ વિચારધારા, કયા મૂલ્યો, કયા સિદ્ધાંતોને સાથે રાખીને તમે ચાલી રહ્યા છો? દિલીપભાઈ, અટલ બિહારી વાજપેયીજી એક પ્રખર વક્તા હતા। નીતિ, નિયતિ અને નેતૃત્વના ગુણો ભારતીય જનતા પાર્ટીમાં એક એવા નેતા પાસે હતા કે આજે પણ એક છેવાડાનો કાર્યકર હોય કે ટોચનો દિગ્ગજ નેતા હોય, અટલ બિહારી વાજપેયી ની જીવન કથની પર, એમના કરેલા કાર્યો પર, એમના કરેલા આદર્શો પર આજે પણ એના પેગડામાં પગ ઘાલવા સક્ષમ હોય એવો કોઈ નેતા નથી। કારણ કે માનનીય અટલજી ખૂબ સિદ્ધાંતવાદી, અજાત શત્રુ અને કવિ હૃદય હતા। આપણને બધાને વિદિત છે કે માત્ર એક સીટ નહીં હોવાના કારણે પણ એમણે લોકસભા ભંગ કરાવેલી। એટલે ખૂબ સિદ્ધાંત પ્રિય, એક એવું કહેવાય કે ઓલ્યુ વ્યક્તિત્વ, એક પ્રખર સમાજ સેવક। એટલે અને એમણે જ્યારે અણુ પોખરણ હોય કે પોખરણની જે નીતિ છે અથવા તો કારગિલ યુદ્ધમાં એમના જે સુદૃઢ મનોબળ છે અને ભારતની જનતાને એક નવો રાહ અટલજીએ ચીંધવાનો એક પ્રયત્ન કર્યો હતો। એક સારું શાસન આ દેશ માટે કેવી રીતે આપી શકાય અને દેશના છેવાડાના વ્યક્તિની સુખાકારી કેવી રીતે વધે એનો પહેલો પ્રથમ ઉત્તમ વિચાર, હું એવું નથી કહેતો કે બધા જ પ્રધાનમંત્રીશ્રીને આ વિચાર નહીં આવ્યો હોય, પરંતુ ઉત્તમ વિચાર થકી એમણે એમના જે દિશા સૂચન કરેલા અને એના કાર્યો કરેલા જેના કારણે એમના કાર્યકાળમાં એક સારું શાસન આ દેશને મળેલું। એટલે આજે એમની 100મી જન્મજયંતિ છે અને જ્યારે એમનો જન્મદિવસ છે તો 2014થી માન્ય વડાપ્રધાનજીએ એને સુશાસન દિન તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે। સંજીવજી, ચોક્કસ સુશાસન દિવસે ઉજવવાનું નક્કી કર્યું છે, પણ એમના સિદ્ધાંતો અને એમના મૂલ્યોની વાત કરો છો। મારો સવાલ હતો કે કયા મૂલ્યો અને સિદ્ધાંતોનું પાલન થઈ રહ્યું છે? આપે જે પ્રમાણે કહ્યું કે એક મતથી એમની સરકાર પડી ગઈ હતી, પણ આપણને બધાને ખબર છે કે એક મતથી સરકાર પડતી હતી તો પડી જવા દીધી, કોઈ પણ પ્રકારનું ખરીદ વેચાણ ન કર્યું, હોર્સ ટ્રેડિંગ ન કર્યું અને નિયમોનું પાલન કર્યું। અને અત્યારે જો તમે જુઓ તો ભારતીય જનતા પાર્ટી કયા સિદ્ધાંતો એમના લઈને ચાલી રહી છે એ પણ આપ જાણતા હશો સારી રીતે।
દિલીપભાઈ, દરેક વ્યક્તિનું નેતૃત્વની પદ્ધતિ જુદી હોય છે. છેવાડે તો ભારતીય જનતા પાર્ટીની કાર્યશૈલી એ છે કે દેશની પ્રગતિ થાય, છેવાડાનો વ્યક્તિ સુખી થાય અને આ દેશમાં સર્વને સમાન હક મળે. કારણ કે જે નિર્ણયો માનનીય મોદીજીની સરકારે લીધા છે કે આ દેશમાં જે વર્ષોથી મૂંઝવતા પ્રશ્નો હતા, પછી સાંસ્કૃતિક રાષ્ટ્રવાદનો પ્રશ્ન હોય કે પછી આ દેશમાં એક નિશાન દો વિધાન નહીં ચલેગીની વાત હોય, એ બંનેને જો કોઈ નેતાએ પૂર્ણ સ્વરૂપ આપ્યું હોય તો એ માનનીય મોદીજીની સરકારે આપ્યું છે. આ દેશમાં આખી સ્ટ્રક્ચર નીતિ એમણે રિફોર્મ કરી. જીએસટી અને નોટબંધીનો કાયદો આવ્યા પછી આ દેશનું ઔદ્યોગિક હરણફાળ થયું. એક સમયમાં 12મા 13મા 15મા સ્થાને ભારત હતું, આજે 4થા ક્રમે છે. અને એ જ બતાવે છે અને કે એ આ દેશને કઈ દિશામાં માનનીય મોદીજી લઈ ગયા છે. અને ત્રીજી વખતની પણ એમ જ્યારે સરકાર રચાઈ છે તો લોકોનો અનહદ પ્રેમ અને પ્રજાલક્ષી સેવા કાર્યો થકી જ માનનીય મોદીજી આજે ભારતીય જનતા પાર્ટી સારું છે, પણ ગુજરાતના પ્રજાલક્ષી સેવા કાર્યોની પણ આપણે વાત કરીશું. સુશાસનની વાત કરી રહ્યા છો ત્યારે કે કેટલું બધું સુશાસનમાં કયા પ્રકારના કાર્યો થાય છે. પણ એ સિવાય જે ડોક્ટર નિકુલ મારી સાથે છે. નિકુલભાઈ, આપનું શું માનવું છે? સુશાસન દિવસની ઉજવણી થઈ રહી છે, હેતુ સારો છે કે લોકોના કલ્યાણ યોગ્યતા વધારવાની વાત છે, દેશના વિકાસને વધારવાની વાત છે, ને એને લઈને આ 25 ડિસેમ્બરને સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે જોઈ રહ્યા છો કે ઘણી બધી યોજનાઓ સરકાર કે છે એમાં, અને ખાસ તો મુખ્યમંત્રીએ 6 પહેલનો પણ પ્રારંભ કર્યો છે. એટલે આ દિવસે વિકાસના કાર્યો, લોક કલ્યાણના કાર્યો થતા હોય છે. શું કહેશો? સુશાસન દિવસ, સુશાસન શબ્દ દર્શાવે છે કે કયા પ્રકારનું શાસન હોવું જોઈએ. અને જ્યારે અટલ બિહારી વાજપેયીજીના જે જન્મદિવસના અનુસંધાનમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા એમને આ દિવસની આગાસ કર્યો છે, તો એમને ઘણું બધું આની અંદરથી શીખવાની જરૂર છે અને એને ઇમ્પ્લિમેન્ટેશન લેવલ ઉપર લાવવાની જરૂર છે. આપણે કશે બહાર ના જતા ગુજરાતની જ હું વાત કરવા માંગીશ તો જો સુશાસન કોને કહેવાય કે શું જે રાજ્યની અંદર ભૂતિયા ટોલ નાકા પકડાય, ભૂતિયા કચેરી પકડાય, ભૂતિયા કર્મચારીઓ પકડાય, શું એને સુશાસન કહેવાશે? હું પછી કહીશ કે જે રાજ્યોની અંદર યુવાનો પરીક્ષા આપવા નીકળે અને જ્યાં પેપરો ફૂટતા હોય એને સુશાસન કહીશું? આપણે જોયું છે કે હરણી બોટકાંડ જેવી ઘટના બને, રાજકોટ ગેમ ઝોન જેવી ઘટના બને અને મોરબીની જેવી દુર્ઘટના ઘટ્યા પછી સરકાર સફાળી જાગે અને એમ કહે છે કે અમે સુશાસન કરી રહ્યા છે. શું એને આપણે સુશાસન કહીશું? ગુજરાતની અંદર આએ દિન આપણે જોઈએ છે છાસવારે કશે ને કશેથી ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. તો એ ડ્રગ્સની વાત કરીએ તો જે યુવાનો એના અંદર સપડાઈ રહ્યા છે, તો શું આવા સુશાસનની કઈ વાત થઈ રહી છે? રેપ અને મર્ડરની તો વાત જ જવા દો. તમે જુઓ કે કઈ રીતના હાલમાં જ ભરૂચ પાસે જે 10 વર્ષની બાળકી પર જે રેપની ઘટના ઘટી અને વડોદરા શહેરની અંદર આપણે સૌએ જોયું કે પોલીસની હાજરીમાં કઈ રીતના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટરના દીકરાનું મૃત્યુ થયું. શું એ સુશાસનની વાત કરીશું? મુખ્યમંત્રી પોતે જ્યારે આઈએએસની કોન્ફરન્સમાં એવું કહેતા હોય કે લોકોના પ્રશ્ન એડ્રેસ નથી થઈ રહ્યા અને ભ્રષ્ટાચારને નાથવાની જરૂર છે, તો એ છેલ્લા 3 દાયકાના સુશાસન દર્શાવે છે. જલ સે નલની યોજના હોય એમાં નિકુલભાઈ, તમે સુશાસનની પોલ ખોલી રહ્યા છો, નો ડાઉટ, બરાબર છે. પણ પશ્ચિમ બંગાળમાં જ્યારે એક દુષ્કર્મ થયું અને ત્યારે ભારતીય જનતા પાર્ટીએ જે હંગામો મચાવ્યો હતો અને જે સરકાર સામે સવાલો ઉઠ્યા હતા, આખા ભારતમાં એનો જે વિરોધ જોવા મળ્યો હતો. 10 વર્ષની ભરૂચની બાળકીને લઈને કેમ એવો વિરોધ કોંગ્રેસ દ્વારા જોવા ના મળ્યો? કેમ સરકાર સામે એવા સવાલો ના ઉઠાવવામાં આવ્યા? અમે સતત એસએસજી હોસ્પિટલ બી છે, આજે સાંજે બી હમણાં એમના મૃત્યુના અનુસંધાન શું કહેવાય કે ભગતસિંહના પુતળા પાસે મૌન રેલી છે. અમે સરકારને રજૂઆત કરી, વિરોધ બી પ્રદર્શન કર્યો છે અને એને અમારા શું કહેવાય કે અમિતભાઈ ચાવડા હોય કે શક્તિસિંહ ગોહિલ હોય કે એમણે અહીંયા આવીને મુલાકાત બી લીધું છે અને દરેક પ્રકારના બનતા પ્રયત્ન અમારા દ્વારા કરવામાં આવે. તમે કર્યા છે, કેન્દ્રમાંથી કોઈ એના પ્રત્યાઘાત કે એના કોઈ પડઘા સંભળાયા નથી નિકુલભાઈ? સાચી વાત છે, તમારી જોડે હું સહમત થઉં છું એ બાબતમાં, પરંતુ લોકલ સ્તરે છે, રાજ્ય લેવલ સુધી સમગ્ર ઘટનાક્રમને ધ્યાનમાં લઈ અને એને કાર્ય કરવામાં આવ્યું છે. ચલો, અને બીજો છેલ્લે એક મુદ્દો એડ કરી જે રહી ગયો મારા બધા સુશાસનમાં, ખેડૂતોને ખાતર અને બિયારણ બી આજે તમે જુઓ કે
યોગ્ય સમયે અને યોગ્ય રીતે મળી નથી રહ્યા, એને બી આપણે સુશાસનની પરિભાષા કહીશું, તો ઘણા બધા સવાલો ડેફિનેટલી સરકાર ઉપર ઉભા થઈ રહ્યા છે. રાજેશભાઈ, બંને વાતો સાંભળી કે સુશાસનમાં જે સિદ્ધિઓ ગણાવી સંજીવ પંચોલી અને ક્યાં ક્યાં ખામી છે, વાત નિકુલ પટેલે કરી, ત્યારે શું માનવું છે કે સુશાસન દિવસની ઉજવણી થઈ રહી છે, હેતુસર થઈ રહ્યો છે? કારણ કે જે અટલ બિહારી વાજપેયીના નિધન બાદ એ દિવસને જયારે સુશાસન તરીકે, અને એમાં લોક કલ્યાણની વાતો છે, લોકહિતની વાતો છે, હેતુ જે છે અથવા તો જે અટલજીના સિદ્ધાંતો, મૂલ્યો આપણે કહીએ, એના પર આ ભારતીય જનતા પાર્ટી કે એના નેતાઓ ચાલી રહ્યા છે? જો જયારે અટલ બિહારી વાજપેયીનું દેહાંત થયું અને એમની એક કળશ યાત્રા નીકળી હતી આખા દેશની અંદર, એ વખત નીતિન ગડકરીએ બહુ સૂચક નિવેદન કર્યું હતું. એ વખતે શારીરિક રીતે થોડા ના તંદુરસ્ત હતા ને, એટલે એ યાત્રાની અંદર એ સહભાગી નતા થયા. જયારે એમને પૂછવામાં આવ્યું ત્યારે એમણે એમ કીધું કે અટલજીના અસ્થિની પાછળ 2 કે 3 કિલોમીટર ચાલવા કરતા એમના જે પદચિહ્નો છે, એમના જે સિદ્ધાંત છે, આદર્શ છે, મૂલ્યો છે, એના ઉપર 2 પગલા ચાલવાનું વધારે મુનાસિબ સમજે છે. કોઈ પણ વ્યક્તિ જે છે એનું જે જીવન જીવી જાય છે, એ જીવનને તમારે, એના આદર્શને તમારે જીવવો હોય તો તમારે એના પદચિહ્ન ઉપર ચાલવું પડે. આ એ જ અટલ બિહારી વાજપેયી છે જેમણે ગુજરાતમાં આવી અને રાજધર્મની વાત કરી હતી. રાજધર્મ એટલે શું? તો રાજધર્મની તમે જ્યારે વ્યાખ્યા કરો ત્યારે સુશાસનના તમામ પાસા એની અંદર આવે. એમાં સૌથી પહેલો આવે કે નાગરિક જે છે એ રાજા કરતા મોટો છે. નાગરિકની જે વાત છે એની ભલે ગંભીરમાં ગંભીર આલોચના હોય, એ શાસકોએ સાંભળવી જોઈએ અને એનું નિરાકરણ લાવવું. નાગરિકોની અંદર ધર્મ, જાતિ કે સંપ્રદાય કે ભાષા, આના આધાર ઉપર કોઈ ભેદભાવ ના હોવો જોઈએ. આ રાજધર્મનો બીજો સિદ્ધાંત. અને ત્રીજો સિદ્ધાંત છે એ મૂલ્યનિષ્ઠ રાજનીતિ. હવે જેટલા મુદ્દા નિકુલભાઈએ ગણાવ્યા એને કોઈ ઇનકાર કરી શકે એમ નથી. એમાં ખ્યાતિકાંડ વાળો મુદ્દો પણ તમે જોડી દઈ શકો એમ છો. એમણે જે કીધું એમાં કાલે જ જે એક ભાઈ પકડાયા છે, જે પ્રધાનમંત્રી આવાસ યોજના છે એના નામે 6 કરોડ રૂપિયાનું ફુલેકું ફેરવી ગયા છે સરકારી અધિકારી બનીને. આ તો બધું છે જ. એ બીઝેડ ગ્રુપનું પોન્જી સ્કીમને ભૂલી ગયા, 6,000 કરોડ રૂપિયાનું કરી નાખીને અત્યારે ક્યાં છે એ પણ પોલીસને ખબર નથી. ખ્યાતિ હોસ્પિટલનો જે મુખ્ય આરોપી છે કાર્તિક પટેલ, એ પણ પોલીસના સકંજામાંથી બહાર છે. અને ડ્રગ્સ કીધું, પણ આજે જ એક એલસીબીના કોન્સ્ટેબલના ઘરમાંથી 30 લાખ રૂપિયાનો દારૂ પકડાયો છે. એટલે કાયદો વ્યવસ્થા, વહીવટ, પ્રજાની સુરક્ષા, આ તમામ મામલાની અંદર 100% કોઈ સરકારો કરી શકે એ શક્ય નથી. ગુનાખોરી એવું છે કે ઘરે ઘરે પોલીસ મૂકે એ અપેક્ષા રાખવી એ પણ ખોટી છે. પણ વહીવટી તંત્રનો જે ડર, જે ભય હોવો જોઈએ, એ સુશાસનની અંદર દેખાવો જોઈએ. આ બધી અનુભૂતિ જ્યારે પ્રજાને થાય, તમે સમજો, આ સુશાસન દિવસ જ્યારે પ્રજા ઉજવે, પ્રજા ઢોલ નગારા વગાડે, ફટાકડા ફોડે, ના ભાઈ આ સરકારની અંદરનું જે શાસન છે એ શાસન સુશાસન છે, ત્યારે એ સાચી ઉજવણી થઈ કહેવાય. નંબર 1. નંબર 2 એ છે કે ગુજરાતની અંદર વિકાસ નથી થયો એ કહેવું એ આપણે અરીસા સામે થી આંખ ફેરવી લેવા જેવું છે. વિકાસ 100% થયો છે. જે ગુજરાત આજથી 20 કે 25 વર્ષ પહેલા હતું એની અંદર ઘણો વિકાસ થયો છે ને એના કારણે ઉદ્યોગોની અંદર, રોડ રસ્તાની ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર, બ્યુટિફિકેશનમાં, તમામ સ્તરે જે છે એ આંખે ઉડીને વળગે એ રીતનો વિકાસ થયો છે. પણ એ વિકાસની અંદર ક્યાંક ક્યાંક કાળા ડાઘ લાગે. જ્યારે હાટકેશ્વરનો બ્રિજ બન્યા પછી આપણે એને તોડી નાખો ત્યારે કાળો ડાઘ લાગે. જ્યારે અમદાવાદમાં એક બ્રિજ બનતા જ્યારે પૂરો થવા આવે ત્યારે ખબર પડે કે આ વિકાસની આડે તો કોઈક દિવાલ ઊભી થઈ ગઈ છે. ફાયર સેફટીના કારણો હોય કે પરમિશનના કારણો, એના વાયોલેશનના કારણે જ્યારે લોકોની જિંદગી એમણે ગુમાવવી પડે ત્યારે આ વિકાસ ઉપર જે છે એ પાછા પ્રશ્નાર્થ થાય. એટલે ભારતીય જનતા પાર્ટીને હક છે. અને હું તો અટલજીને ભાજપના નેતા નથી ગણતો, જેમ ઇન્દિરા ગાંધીને કોંગ્રેસના નેતા. અટલ બિહારી વાજપેયી એક એવું વ્યક્તિત્વ હતું જે સર્વવ્યાપી સ્વીકૃત વ્યક્તિત્વ હતું. એમની આલોચના વિપક્ષના લોકો પણ નહોતા કરતા. એમની જે ભાષાની મર્યાદા હતી, સૌથી પહેલા તો આ શીખવાની જરૂર છે રાજકીય પક્ષો, એની ભાષાની મર્યાદા શીખવાની જરૂર છે.
એમના જે સિદ્ધાંત, સત્તા કરતા સિદ્ધાંતને આપણે ઉપર રાખ્યો, એટલે એક સીટ માટે પણ કોમ્પ્રોમાઇઝ ના કરી. નહીંતર એક સીટ ખરીદવી કે અત્યારે સરકારમાં સત્તા આવતી હોય એ ડાબા હાથનો ખેલ છે. પણ એ એટલા માટે એમણે કીધું કે હું આવી રીતે મળતી સત્તા જે છે એને ચીમટાથી પણ પસંદ નહીં. એમણે એક વાક્ય કીધું હતું, એવું નથી કે બજારમાં માલ નથી, એવું નથી કે બજારમાં વેચાવું માલ નથી, પહેલી વખત એવું છે કે રાજનીતિક મંડીની અંદર કોઈ ખરીદનાર નથી. આ અટલ બિહારી વાજપેયીના સિદ્ધાંત. અને એ સિદ્ધાંત ઉપર ચાલવું અને એના આધાર ઉપર જો કોઈ પણ રીતે સત્તા મેળવી લીધા પછી વિકાસ કરવો કે લોકોનું ભલું કરવું, એ અટલ બિહારી વાજપેયીનો સિદ્ધાંત નહોતો. કોઈ પણ વ્યક્તિ સત્તામાં મત મળતા હોય, જ્યારે કોંગ્રેસને જે વખત મળતા હતા ત્યારે કે આજે ભાજપને મળે છે, એ વોટ હંમેશા સુશાસનનો જ હોય. કોઈ દિવસ કુશાસનનો વોટ ના હોય. લોકો જે છે આજની તારીખે દુશાસનને ક્યારેય પસંદ ના કરે. તો રાજેશભાઈ માનવું પડે ને કે આ ભારતીય જનતા પાર્ટીના રાજમાં સુશાસન તો છે જ. એટલે મેં કીધું સુશાસન છે, પણ એની અંદર જે કાળી ટીલીઓ લાગે છે એને દૂર કરવી અને અટલ બિહારી વાજપેયીના સિદ્ધાંત ઉપર રાજનીતિ કરવી, આ બે વસ્તુ જયારે 100% ભારતીય જનતા પાર્ટી કરે ત્યારે ચોક્કસ એવું કહેવાય કે આ સુશાસન દિવસ છે. સુશાસન છે એવું કહેવાનો કોઈ અર્થ નથી, કારણ કે જે ઘટનાઓ ઘટે છે ગુજરાતમાં ઘટે છે, ગુજરાત બહાર પણ ઘટતી હોય છે. અહીંયા ભાજપની સરકાર છે, ક્યાંક તમે પશ્ચિમ બંગાળનો દાખલો કીધો જ્યાં છે. પણ સૌથી મોટી વાત છે કે આ જે સુશાસન ઉપર જ્યાં જ્યાં ડેન્ટ લાગે છે, એ ડેન્ટ જે છે પ્રજા સમક્ષ લઈ જવાનું અને એ સત્તા પક્ષ ઉપર એનું ધ્યાન દોરવાનું, દબાણ કરવાનું. એમાં જેમ તમે કીધું એમ કોંગ્રેસ ક્યાંક કાચી હોય. એક પશ્ચિમ બંગાળની ઘટના આખા દેશની અંદર 3 મહિના સુધી ભારતીય જનતા પાર્ટી ડ્રેગ કરીને લઈ જઈ શકી. અને ગુજરાતમાં બનેલી એક ઘટના છે, એમાં તમે એક પીસી કરી નાખો કે એક ટ્વીટ કરી નાખો કે એના ઘરની મુલાકાત લઈને સંવેદનાના 2 શબ્દ કહી દો, એનાથી વાત પૂરી નથી થઈ જતી. તમારે સત્તા પક્ષ ઉપર તમારું પ્રજાનું નિયંત્રણ લાવવું હોય. કોઈ નેતાઓના નિયંત્રણ ક્યારેય કશા ઉપર હોતા નથી. પ્રજાનું નિયંત્રણ જયારે તમારે લાવવું હોય તો વિપક્ષે પણ આકરા પાણીએ આ બધા જ પ્રશ્નો છે ઉઠાવવા પડે. અને એ ઉઠાવો તો જેટલા પ્રશ્નો છે પ્રશ્નોમાંથી 50% પ્રશ્નો પણ ઓછા થાય તો સુશાસનની દિશામાં એક વધારે પગલું આપણે આગળ વધ્યા છે એવું કહી શકીએ. બિલકુલ બિલકુલ. રાજેશભાઈ, હું આવું આપની પાસે સંજીવભાઈને પૂછી લઉં. સંજીવભાઈ, છે સુશાસન દિવસની ઉજવણી છે, નો ડાઉટ એક તો પહેલા તો અટલ બિહારી વાજપેયીના સિદ્ધાંતો પર ચાલવું પડે, બીજું કે કાળી ટીલી જ્યાં જ્યાં લાગે છે એને દૂર કરવી પડે. પછી એ બીઝેડ પોન્જી સ્કીમ હોય, નકલીની ભરમાળ હોય. તમે જુઓ કે નવરાત્રી પછી અત્યાર સુધી કેટલા રેપ કેસ થયા, કેટલી નાની બાળાઓ પર દુષ્કર્મ થયું, રોડ, રસ્તા, બ્રિજ, આની વાત કરીએ. બીજું કે પોલીસ વાળાના ઘરમાંથી રાજેશભાઈએ કહ્યું એમ કે દારૂ ઝડપાય 30 લાખનો. ગોમતીપુરમાં પોલીસ ભાગી જાય, સ્વરક્ષણ નથી કરી શકતી પોતાનું. પ્રજાનું રક્ષણ તો એક બાજુ રહ્યું. એટલે ખ્યાતિકાંડ, પીએમ જય યોજના કાંડ, આવાસ જે બને છે ગરીબો માટે, બન્યા પછી ગરીબોને રહેવા નથી મળતું ને જર્જરિત થઈ જાય છે. આ સુશાસન છે? દિલીપભાઈ, કોઈકે સાચે જ કહ્યું છે કે જ્યારથી સૃષ્ટિની રચના થઈ ને ત્યારથી દેવ અને દાનવો હતા. બરાબર. અને આજે પણ દેવ અને દાનવો છે જ. એટલે જ્યારે દાનવો સમાજ પર હાવી થાય છે ત્યારે દેવોએ કાર્ય કરવું પડે છે. એટલે પોલિટિકલ પાર્ટીનો રોલ શું હોય છે કે ભાઈ એક સાચી દિશામાં શાસન કાર્ય કરે. હવે તમે જુઓ જે પણ કઈ હાદસાઓ બન્યા છે અથવા તો જે પણ કઈ ઘટનાઓ બની છે, તમને દેવ ગણવા કે દાનવ ગણવા? નહીં, ચોક્કસ ભારતીય જનતા પાર્ટી એક દૈવી કાર્ય કર્યું છે આ તો પછી દેશમાં. આ બધા કાંડ થાય છે તો એ દાનવો તો કરવાના છે. ભારતીય જનતા પાર્ટી નથી કરતી. સમાજના પ્રશ્નોની દેવ અને આસુરી, દેવ અને દાનવ, જે પ્રકૃતિ છે એમાં દાનવ પ્રકૃતિ જ્યારે કાર્ય કરતી હોય, પણ સાહેબ એના અંકુશમાં કેમ ના લો? તમારી પાસે બધું જ છે, એ અંકુશમાં કેમ ના આવે? એના માટે તો તમને ચૂંટીને મોકલ્યા છે. તમે ક્યારેય તમે દાનવને નહીં, તમે ક્યારે દાનવનો સંપૂર્ણ નાશ આ દુનિયામાં, સૃષ્ટિમાં ક્યાંય નથી થયો. વિશ્વનો એક પણ દેશ એવો નથી કે જ્યાં દાનવનો નાશ ના થયો હોય. વિશ્વનો એક પણ દેશ એવો નથી કે જ્યાં ગુનો ન થતો હોય. વત્તા ઓછા અંશે પ્રમાણ છે, પરંતુ આ એક લોકતાંત્રિક દેશ છે અને લોકતાંત્રિક દેશના બંધારણ આધારિત એના કાર્યો થતા હોય છે. આજે જે પણ દીકરીઓ પર બળાત્કારો થયા, સમજો કે સુરતમાં એક દીકરીને મારી નાખી, એના પર ત્યાં પણ એક બળાત્કાર થયો, હમણાં ઝઘડિયામાં થયો, વડોદરામાં નવરાત્રીમાં થયો, આ પહેલા વડોદરામાં એક દેવી પૂજક યુવતી દ્વારા મુસ્લિમ યુવતી પર બળાત્કાર થયો. આ બધા જ આરોપીને પકડવા જોઈએ અને એ કામ પોલીસે કર્યું છે અને ત્યાર પછીનું કામ ન્યાયતંત્રનું છે. એટલે આ દેશમાં જે ન્યાયતંત્રથી ઉપર કોઈ નથી, આપણે બંધારણથી ઉપર કોઈ સર્વોપરી નથી.
જે પણ સમજો કે કોઈ નકલી ડોક્ટરો પકડાય છે તો એ દાનવ પ્રવૃત્તિ છે, એ દાનવ પણ વૃત્તિ સાહેબ છે. કાર્યવાહી પોલીસ કરે છે, પોલીસ સરકારની અંડરમાં આવે છે, પોલીસ જે કલમો લગાવશે, પોલીસ જે સરકારની ગુના અંદરમાં લખશે, આવે પોલીસ છે, જે પોલીસ ચાર્જશીટ તૈયાર કાર્યવાહી કરશે. ચોક્કસ કરે છે. તમે જુઓ, કોઈ પણ કાંડ થયો હોય, પોલીસે કાર્યવાહી કરવી છે. આજે ડ્રગ્સ પકડાય છે તો એ સારી વાત છે. જો એ ડ્રગ્સ ન પકડાય તો એ પહોંચે રાજેશભાઈ આ વાત સાથે કેટલા સહમત છે? રાજેશભાઈ, અને આપ આજે દેશ હું પોલીસનું સંજીવજી કામ તો સંજીવજી હું પકડવાનું, અને રાજેશભાઈને સરકાર સાંભળી આમાં લઉં. આજે બોલો. હર્ષ સંઘવીજી એ આદેશ આપ્યો છે. તમે જુઓ કે આ એ લુખાઓ જે છે એનો છતાં સાહેબ વરઘોડો નીકળે કંટ્રોલમાં છે. નથી આવ્યું એ પણ માનવાનું. ક્યારેય કોઈનું આદેશ સાંભળ્યું આપ્યો છે, છે તળિયા કોંગ્રેસના તૂટી જમાનામાં? જશે, લંગડાતું ચાલવું પડશે, દંડા તો પડશે જ, છતાં પણ. જી રાજેશભાઈ. દિલીપભાઈ, મારે એ સમજવું છે કે જેમ ગુજરાતની અંદર દાનવી વૃત્તિવાળા લોકો છે, તો એ જ પ્રકારની ઘટના પશ્ચિમ બંગાળમાં થતી હોય તો એમાં સરકાર જવાબદાર, અને ગુજરાતની અંદર દાનવી પ્રવૃત્તિવાળા લોકો જવાબદાર. રાજેશભાઈ, સરકારે એક્શન લીધી છે. પશ્ચિમ બંગાળમાં પણ એને પકડી લે એક્શન લીધી હતી. એનાથી વધારે તો કશું ના કરી. હમણાં તો ફાંસીનો કાયદો લાવી દીધો વિધાનસભાને. એનાથી વધારે તો સરકાર ત્યાં નહોતી કરી શકવાની. તે છતાં 3 મહિના સુધી પશ્ચિમ બંગાળની સરકારને જયારે તમે આરોપીના કટકડામાં ઉભા રાખતા હોય તો ગુજરાતમાં બનતી ઘટનાઓ માટે સત્તા કેમ જવાબદાર? નંબર 1. બીજી વસ્તુ એમણે કીધું કે અમે આરોપીઓને પકડ્યા છે. કોને પકડ્યા છે? ગુંડા, મવાલી, બુટલેગર, સડક છાપ લોકો જે છે એમના વરઘોડા નીકળ્યા છે. જયસુખ પટેલનો વરઘોડો કાઢીને બતાવો સાહેબ. તમે કાર્તિક પટેલને પકડીને એનો વરઘોડો કાઢીને બતાવો. તમે ભૂપેન્દ્રસિંહ ઝાલાને પકડીને લઈ આવો ને એનો વરઘોડો કાઢીને બતાવો. જયસુખ પટેલ તો કોર્ટની અંદર હાજર થયા, પોલીસે પકડ્યા નથી એમને પૂરો સમય 90 દિવસનો આપવામાં આવ્યો, અને એના પછી એ સ્વયં કોર્ટની અંદર હાજર થયા અને પોલીસે એમની ધરપકડ કરી. તમે ચમરબંધીઓને, જયારે મોટા લોકોને, જે મોટી મહેશ લાંગાનો વરઘોડો કાઢો, એટલા બધા નામ છે. સુરતના જે આરોપીઓ છે કે રાજકોટના જે આરોપીઓ છે એ લોકોનો વરઘોડો કાઢો. ભ્રષ્ટ IAS IPS ઓફિસરો જે છે એમના વરઘોડા તમે કાઢો તો સમાજની અંદર ડર પેસે. નાના મોટા લુખાઓને પકડીને એમની તો શું આબરૂ છે? આ જેનો તમે પેલા પોલીસ વાળા ઉપર હુમલો કર્યો એના ઉપર 56 કેસ હતા, પાસાનો આરોપી હતો. એને તમે એનો વરઘોડો કાઢશો તો એની પહેલાય આબરૂ નથી ને અત્યારે આબરૂ નથી. ઉપરથી એનો ખોફ વધે છે રાજેશભાઈ. કાલે બળાત્કારનો કિસ્સો થયો છે, એને પહેલા બળાત્કાર કર્યો હતો, એને ન્યાયતંત્રે જ પકડીને પૂરી દીધો ને એને જામીન મળ્યા પછી ફરી એને બળાત્કાર કર્યો. તો આ જે થઈ રહ્યું છે એની અંદર એ વાત સાથે હું સંમત છું કે ઘરે ઘરે પોલીસ તંત્ર ના જઈ શકે. ઘરે ઘરે આ સામાજિક દૂષણ પણ છે. જે બળાત્કારની ઘટના છે કોઈ સરકાર અટકાવી ના શકે. કોઈ પણ, કોઈના મગજની અંદર કયો વિકાર ચાલે છે એ પકડવાનો સાહેબ પણ જ્યારે તમે બીજા રાજ્યોમાં બીજા પક્ષોની સરકારમાં એ ઘટના ઘટે ને એનું રાજનીતિકરણ કરતા હોય ત્યારે તમારે અહીંયા જવાબ આપવો પડે. સવાલ એટલા માટે પૂછાય છે, હું એ વાત સાથે સંમત છું કે આ જે વ્યક્તિગત ગુનાઓ છે, જે ખૂન થતું હોય કે કોઈનું ખિસ્સું કાપી નાખતું હોય, તો એની ઉપર જે છે એ સરકારનું નિયંત્રણ નથી મોટા પાયે, પણ એક ભયનું શાસન એવું થવું જોઈએ કે લોકોને ડર લાગે, લોકોને બીક લાગે કે ભાઈ અહીંયા કશું કરીશું તો આપણને છોડવાના નથી. અને એ મોટા માથાઓ જયારે થાય ત્યારે ભય પેસે. ઓકે નિકુલભાઈ, આખરે શોર્ટમાં જ્યારે સુશાસન દિવસની ઉજવણીઓ થઈ રહી છે અને દાવા પણ થઈ રહ્યા છે, પણ એની પાછળનું કારણ એ પણ ક્યાંક લાગે છે કે વિપક્ષ છે એ જો મજબૂત હોય અથવા તો એને નિષ્ફળતાને, જે સરકારની નિષ્ફળતાને ઉજાગર કરે, પ્રજાની વચ્ચે લઈ જાય તો પણ ક્યાંક આ સુશાસન દિવસ છે એના પોલ ખુલી શકે. વિપક્ષ તરીકે લોકશાહીમાં ડેફિનેટલી અમારી મહત્વની જવાબદારી છે. અને તમે જો વિધાનસભાની અંદર જ્યારે બી કોઈ પ્રશ્ન પૂછવામાં આવે છે સરકારને, તો એ સરકાર જવાબ આપે છે ને એના દ્વારા સરકારની જેવી વિફલતાઓ છે એ ડેફિનેટલી ઉજાગર થાય છે. અને કોંગ્રેસ ખ્યાતિકાંડ થયો સાહેબ, ખ્યાતિકાંડ થયો એટલે એનો વિરોધ કેમ ના દેખાયો જે થવો જોઈએ? સિલત બ્રિજમાં જે ભ્રષ્ટાચાર છે, બેસી જાઓ બ્રિજ ઉપર, તમે એનો વિરોધ કરો. એટલે જે કઈ વસ્તુઓ છે જે બહાર આવે એને પ્રજા વચ્ચે લઈ જાઓ, એને કન્ટિન્યુ રાખો. ડેફિનેટલી તમારો જે કહેવાનો તાત્પર્ય છે આ ખ્યાલ આવ્યો, અને શું કહે જે બી આંદોલન છે એને વધુ વેગ આપી અને વધુ સક્ષમતા અને સજ્જડતા પૂર્વક એનો પ્રતિકાર અને એનો જે બી મુદ્દો એનો વિરોધ કરવાથી લોકોને એને ડેફિનેટલી ફાયદો થાય એ તરફ તમારો ઈશારો છે, ને અમે ડેફિનેટલી એનો પ્રયત્ન કરીશું. ચલો, બિલકુલ બિલકુલ. એટલે સવાલ એ છે કે સંજીવભાઈએ કહ્યું કે અટલ બિહારી વાજપેયીજીની વાત કરી કે પ્રખર વક્તા હતા, નીતિ નિયતિ નેતૃત્વના ગુણો એમણે વાત કરીને, એમના કાર્યો અને એમના આદર્શ, કોઈ એવો નેતા નથી, એમણે ચોક્કસ વાત કરી છે.
અને સરકાર સુશાસન દિવસની ઉજવણી કરી રહી છે તો વિકાસના કાર્યો પણ કરી રહી છે, પણ એમણે કહ્યું કે દેવ અને દાનવ બંને હોય છે. નિકુલભાઈએ કહ્યું એમ કે ચોક્કસ ક્યાંક હજુ જે સરકાર છે એને ઘણું બધું એના જે નેતાઓ છે કે એમણે શીખવાની જરૂર છે. નકલીની પણ એમણે વાત કરી કે નકલી કર્મચારી, ટોલ નાકા અધિકારી અને ઇવન જજ અને કોર્ટ સુધી છે. પેપર ફૂટે ને સુશાસન શેનું, આવા સવાલો પણ એમણે ઉઠાવ્યા છે. અને જ્યારે શહેરમાં અથવા રાજ્યમાં લૂંટ, હત્યા અને મારામારી થતી હોય ત્યારે આ સુશાસન શેનું, એ નિકુલભાઈએ સવાલ ઉઠાવ્યા છે. રાજેશભાઈએ કહ્યું એમ કે કોઈ પણ વ્યક્તિના આદર્શને તમારે જો માનવું હોય, એટલે કે અટલ બિહારી વાજપેયીજીની એમને વાત કરી, તો એમના પગલે તમારે ચાલવું જોઈએ. અટલ બિહારી વાજપેયીની વાત કરી, સર્વવ્યાપી એક સ્વીકૃત્ય વ્યક્તિત્વ છે. ભાષાની એમની પાસે મર્યાદા હતી અને ઘણું બધું આજના નેતાઓએ શીખવું જોઈએ. કાયદો, વ્યવસ્થા, સુરક્ષા 100% તો કોઈનાથી પાલન ન થાય, રાજેશભાઈએ કહ્યું એમ, પરંતુ વહીવટી તંત્રનો જે ડર હોય એ ડર ક્યાંક દેખાતો નથી. અને સુશાસન દિવસ ત્યારે કહેવાય કે આ દિવસ પ્રજા ઉજવે, સરકાર નહીં, તંત્ર નહીં. અને વિકાસ નથી તેવું પણ નથી એમણે કહ્યું, વિકાસ પણ ક્યાંક નજરે પડી રહ્યો છે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. સંજીવ પંચોલી, રાજેશ ઠાકર અને ડોક્ટર નિકુલ પટેલ ત્રણે ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ હતી આજની સુશાસન દિવસની ચર્ચા. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.